ચૂંટણીનો માહોલ જામ્યો છે એટલે દારૂની જરૂર તો પડશે જ અને આ ઘટનાનો કેટલાક લોકો લાભ લેવા માગતા હતા, પરંતુ ભાવનગરના એસપી નિતેશ પાંડેને જાણકારી મળી કે ભાવનગરમાં મોટો લઠ્ઠાકાંડ થઈ શકે તેમ છે, કારણ કે ભાવનગરમાં નકલી દારૂ બનાવવાની ફેક્ટરીઓ ધમધમી રહી છે। વિદેશીના નામે નકલી દારૂ ફેક્ટરીમાં જ બનતો હતો, લેબલિંગ થતું હતું અને પછી આ નકલી દારૂ લોકો સુધી પહોંચતો હતો। આ ઘટનાની જાણકારી મળતા ભાવનગર પોલીસે મહુવામાં દરોડો પાડ્યો છે, પણ આશ્ચર્ય વાતનું છે કે મહુવાની સ્થાનિક પોલીસ અને સ્થાનિક અધિકારીઓ આ ઘટના અંગે જાણતા હતા તેવી જાણકારી મળી રહી છે અને આ ઘટનાના તાર ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે તેની વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે ભાવનગરની। ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીથી લઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં તમામ પક્ષો પોતાની તાકાત લગાડી રહ્યા છે। ઉમેદવારી કરી રહેલા ઉમેદવારો પાસે ક્યાંક ને ક્યાંક દારૂની માગણી થાય છે। દારૂ તો પીવડાવવો પડશે, ટલ્લી થવું પડશે, દારૂ નહીં મળે તો મત પણ નહીં મળે એવી ધમકીઓ પણ મળી રહી છે। સ્થિતિ એવી છે કે જે ઉમેદવાર ઊભા છે તેમના માટે ફરજિયાત છે કે પોતાનો કાર્યકર રાજી રહેવો જોઈએ અને રાજી રહેવા માટે દારૂ તો જોઈએ જ। ભાવનગરના મહુવામાં આવી એક ફેક્ટરી ચાલી રહી હતી। આ ફેક્ટરીના માલિકના તાર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા અને એટલે જ મહુવાના સ્થાનિક અધિકારીઓ, જેમને ખબર હતી કે અહીંયા નકલી દારૂ બની રહ્યો છે, પણ તેમણે આંખ આડા કાન કર્યા અને આંખ આડા કાન કરવાની કિંમત પણ તેમને મળી રહી હતી। પણ આ દરમિયાન ભાવનગરના એસપી નિતેશ પાંડેને જાણકારી મળે છે કે મહુવાની અંદર નકલી દારૂ બની રહ્યો છે। આ દારૂ એટલે માત્ર ને માત્ર સ્પિરિટ હતો, જેની અંદર અંગ્રેજી દારૂની ફ્લેવર ઉમેરવામાં આવતી હતી। બોટલો ઉપર જે બ્રાન્ડનો દારૂ માગો તેના લેબલ લાગી જતા હતા, ખોખામાં પેક થતો હતો અને પછી લોકો સુધી દારૂ પહોંચતો હતો। આ દારૂને કારણે મોટો લઠ્ઠાકાંડ સર્જાય તેવી શક્યતા પૂરી હતી। નિતેશ પાંડેને જાણકારી મળતા તેમણે પેરોલ ફરલો સ્કોડના પોલીસ ઇન્સ્પેક્ટર પીબી જેબલિયાને સૂચના આપી અને પછી ઇન્સ્પેક્ટર જેબલિયા મહુવામાં ત્રાટકે છે। આ મામલે 15 લાખ રૂપિયાનો દારૂ પકડાઈ ગયો છે। આરોપીઓ પણ પકડાયા છે। આ દારૂ બનાવવા માટે ખાસ રાજસ્થાનથી આરોપીઓને બોલાવવામાં આવ્યા હતા, જેની ફેક્ટરીની અંદર દરોડો પાડ્યો। તેના સીડીઆર ચેક કરવામાં આવે તો ભાવનગર પોલીસના કેટલાય અધિકારી અને કર્મચારીના પગ ઢીલા થઈ જશે, કારણ કે તેમણે પોતાનું ખિસ્સું ગરમ કરવા માટે આ પ્રકારના નકલી દારૂના કારોબારને ચાલવા દીધો હતો। આ દ્રશ્યો પણ તમે જોયા જ્યાં નકલી દારૂ બનતો હતો। તો તમને ચૂંટણી દરમિયાન કોઈ કહે કે બોટલ આપું તો સાચવી લેજો, કારણ કે આ નકલી દારૂ તમને મોત પણ આપી શકે છે। આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો। લાઈક કરો, શેર કરો। મને મારા સાથી જયંતને રજા આપો। નમસ્કાર।